તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ. તો આપણા 2-3 દિવસથી આપણો બ્લોગ બહુ લેટ આવે છે, કારણ કે 2 દિવસથી તો ફરવા રહ્યા નહીં અને સોમવાર અને ચિરાગ તો ગયા નહીં આપણે અહીંયા. એટલે રવિવારે લેવા જવાના છે ફાઇનલી, કારણ કે એના ભાઈની સગાઈ છે, એટલે એ લોકો ત્યાં છે અને આપણે નહીં કરતા, મમ્મી કરે છે, પણ આ બધું રમણ ભમણ પડ્યું છે. અને ફાઇનલી આપણો એડસેન્સ કોડ આપણો આવી ગયો છે. તો તમને બધાને બતાવી દઈએ. ખબર એક વાર રાહ જોઈ છે યાર, એક વાર કમ્પ્લીટ રાહ જોઈ છે ને, ત્યારે આ મળ્યું છે એક કાગળ. તો જોઈએ હવે અંદર શું આવે છે, કારણ કે આ તો પહેલી વાર આપણે બ્લોગ બનાવીએ છીએ. તો આજે છે ને મમ્મીના હાથે જ ખોલવાનું છે કવર. તો ગાઈઝ હમણાં છે ને મમ્મીને આમ એકદમ કહેવાય ને આમ ખીજવાડું તો ખીજાશે. જો ભાઈ 2 જોડ કપડાં લઈ લો. અલા કેટલાક લે લે તમાર તિજોરી ભરી ગઈ, આખું ખાનું ભર્યું હોય. હમણાં લે લે જ કરવાનું. તો આ એ યાદ ને હાલે ને. એ તો પહેલા છે ને હે માતાજીના ચરણોમાં અર્પણ કરી દઈએ. બેટા દિવે ના આડી જાય ને તો હાવર પણ થઈ જાય. યાદ ને આ ભાઈ અમારે ઓલવેઝ મારે બહુ સપોર્ટમાં રહેતા, એટલે આ ભાઈનો સીન લેવો પડે. એમની ચેનલ છે એક નાનકડી નવી હમણાં ક્રિએટ કરી છે, એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં નાખશું. કોણ રિહાણી? શામ તો આજે પાસે પાયલ રિહાણી છે અમને, એટલે હું તો કહું નવું લાવી નાખો ને. ખર્ચા કેટલા શું નવી મોબાઈલ જોયું કે આવું થાય ભણીને પછી આવી બધી દશાઓ થઈ જાય યાર, એટલે બહુ સાચવીને હાલવું પડે. હમણાંથી ચિરાગ નતો હોતો એટલે મૂળે અમારું હતું નહીં એકેનું, એટલે વિડીયો તો બનતા જ નહીં. લે બા તારા હાથે ખોલાવું શું? હા પણ ચા હે ઓલો એને હે ને જો એ આવી આ પટ્ટી આમ ખેંચવાની. પેલા હા એમ ખેંચ. તો મમ્મીના હાથે આપણે કોડને જો તાણો. શું કરવાનું? મૈસૂર અંદર કાંઈ ન આવે, તો કઈ ના આવે, ખાલી નંબર આવે એક, એ નંબરથી આપણને શું છે મમ્મીના હાથે એમની થાય. તો ગાઈઝ મમ્મીએ આટલું તોડી નાખ્યું એટલે એના હાથે આપણે શુભ મુહૂર્ત કરી દીધું છે. તો આગળ છે ને અંદર કે 6 આંકડાનો નંબર આવે એવું અમે વિડીયોમાં જોયું હતું, બીજાના વિડીયો જોઈને અમે શીખીએ. તો શું આવે? એક જ આવે નંબર. નંબર જ આવે ને, બીજું શું આવે? પૈસા ના આવે તો કઈ જો કહેવાય ને બધા આંકડા ન બતાવે અમારાથી, આ રીતે બતાવીએ. કોઈ બધા તમારા જેવા ના હોય ને સારા માણસો, કોઈ કોપી કરે શું કરવાનું? તો આ કોડ આવી ગયો છે, હવે આને આપણે છે ને યુટ્યુબની અંદર જનરેટ કરવાનો આમ, એટલે નાખીશું એટલે આપણને થોડાક પૈસા આપશે યુટ્યુબવાળા કદાચ. હાલશે ને? હાલશે જ થોડાક તો હાલશે એમ તો. એક વાર મહેનત કરી ભાઈ, એક વાર કમ્પ્લીટ મહેનત કરી. મહેનત માથે નહીં રાખે ભગવાન. હા, તો મમ્મીના હાથે તો કરી જ દીધું. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, કારણ કે પેલા જમવું પડશે પછી જ બધું કરવાનું, કારણ ચલો કે ને પેટ ભજાય. મારે તો શું તમારે શું? ઓગણીસણી છે પાયા. મમ્મીના એક નાનકડા બહુ લાડક હોય સણા છે, તો માને ત્યારે સાચા. તો પેલા જમી લઈએ અને પછી આ જો કપડાનો ઢગલો, એટલે મમ્મી ખીચાય છે વધારે તો. તો ગાઈઝ આજ છે ને બધાને આપણા તરફથી પાર્ટી આપવાની. એની પાર્ટી ખબર?
સિંગ ભજીયા અને બિસ્કિટ. ભાઈ તમને બધાને હું પાર્ટી આપવા છે. આ દઈ જોઈજે તમને બધાને પાર્ટી આપવાની. આપજે તો સિંગ દઈ ભજી દો ને. લે સિંગ પાર્ટી આવે જો સિંગ સિંગ ભજીયા અને બિસ્કિટ. પાર્ટી કહેવાય. લાખો રૂપિયાની ઇન્કમ જનરેટ કરતો હોય ભાઈ અને અને બહુ રિહાણી અને હાલ ને પેલી અને પાર્ટી આવી વહુને શું પાર્ટી આલવાની વળી? કીધું ને દઈ તો જોઈ લેતો. શું થઈ ગયું? વહુને આવડો મોટો મારો ભાઈ ભેટ આપી દીધો એ નહીં ગણવાનું. તો ગાઈઝ હાલો જમવા જમી લઈએ પછી પાછા મળીએ. બિસ્કિટ લાવ્યા હતા દુકાનેથી. તો જમવામાં તો જો શું બનાવ્યું, ચટણી છે, ગવાનું શાક છે અને છાશ છે. હા ભાઈને હું લડતો જોઉં જાઉં ત્યાં પેલા આમના ઘરે ખાવાનું આપણે એટલે કાંઈ બોલાય તો નહીં. આમના ઘરે ખાવાનું ને એટલે આપણે કાંઈ જાજુ બોલાય નહીં. ના હાલે ખાવા તો શું કરવાનું. તો ચાલો ખાઈ લઈએ. અને આજનો એડસન્સનો વિડીયો કેવો લાગ્યો તમને તો કમેન્ટમાં જણાવજો. અને વધારે તો શું કહેવાય ને, તમને બધાને આના વિશે થોડી ઘણી માહિતી જોઈતી હોય તો થોડી ઘણી માહિતી મારી જોડે છે, વધુ તો છે નહીં. તમારે કઈ રીતે સ્ટાર્ટઅપ કરવું કેવું છે તો કમેન્ટની અંદર જણાવજો. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, બાય બાય.